નમસ્કાર મિત્રો, હું ગોવિંદ ભગત એટલે ગોવિંદ ચરપોટ. આજે આપણે સાધુ સંતો અને ઋષિમુનિઓ જે તપ તપ કરતા હતા, સાધનાઓ કરતા હતા અને ધ્યાન કરતા હતા. તો એ શાના માટે ધ્યાન કરતા હતા? ભગવાનને મેળવવા માટે કે કોઈ તત્વને મેળવવા માટે? તો એ વિષય પર આપણે વાત કરીએ કે આજથી વર્ષો પહેલાં, મતલબ કે જે સતયુગમાં, ત્રેતામાં કે દ્વાપરના અંદર જે ઋષિમુનિઓ વર્ષો સુધી તપ કરતા હતા અને ધ્યાન કરતા, સાધનાઓ કરતા હતા, તો વેદોની અંદર એક વર્ણન છે કે તત્વની શોધ કરતા હતા, કે તત્વ જ્ઞાન, તત્વ શું છે, ઈશ્વરીય તત્વ શું છે. તો ઈશ્વરીય તત્વ એટલે ભગવાન શું છે, ભગવાન કેવા છે, એના માટેની શોધ કરવા માટે એ ધ્યાન કરતા હતા, તપ કરતા હતા ને સાધનાઓ કરતા હતા. તો આપણા ઋષિમુનિઓએ વેદોની અંદર ઘણા બધા તત્વોની શોધ કરી અને તત્વનું જ્ઞાન આપ્યું છે, તત્વ દર્શન આપ્યું છે. તત્વ એટલે શું? તત્વ એટલે કે એક મહા મહેનતે કંઈક પ્રાપ્ત કરે, કંઈક વસ્તુ વિશે જાણકારી થાય, અને જેને સિદ્ધિ કહેવામાં આવે. સિદ્ધિ એટલે ને કે સાહસ વિના સિદ્ધિ નથી. તો કે તપસ્યાઓ કરી અને એમને કંઈક વસ્તુનો કે કંઈક પદાર્થનો અનુભવ થાય કે એનો ગુણ શું છે. એ ગુણનું જ્યારે માલુમ થાય કે આ તત્વ છે કે આ પદાર્થ છે, તે શું કામ કરે છે અથવા તે શામાં વપરાય છે, તો એના માટેનું જ્ઞાન થાય તો એના માટે પછી બધું વર્ણન કરતા હતા. ત્યારના ઋષિમુનિઓ યજ્ઞ કરતા હોય ત્યારે એ દિવાસળી કે અગ્નિ લાઈને યજ્ઞ નહોતા પ્રગટાવતા. એ ઓટોમેટિક એમની જોડે કેવું તત્વ જ્ઞાન હતું, કે તત્વ હતું કે જેથી એ તત્વથી મતલબ યજ્ઞની અંદર અગ્નિ પ્રગટ કરી દેતા હતા અને યજ્ઞ સળગાવતા હતા. જોત પણ એ રીતના જ્યારે રામદેવજી મહારાજનો પાઠ પૂજા થતી હતી, જ્યારે ખીમળીઓ, કોટવાળ, બાવા, ઉગમસિંહ, રાવત, રણસિંહ, માલદેવ, રૂપાતે, જેસલ તોરલ, ઊભો રાણો, આવા બધા જે વખતે સંતો થઈ ગયા રામદેવજી મહારાજ, ત્યારે પાઠની જ્યોત પણ ઓટોમેટિક સળગતી હતી. તો આ બધું અત્યારે આમાંનું કંઈ આપણને નજરે પડતું નથી કે દેખાતું નથી. એનું કારણ શું? કે આપણે તત્વનું જ્ઞાન ભૂલી ગયા છીએ. તત્વજ્ઞાન એ કંઈ ચમત્કાર કે કોઈ જાદુગર નથી. એ એક પ્રકારનું આપણને કોઈ બી વસ્તુ વિશે જ્ઞાન થઈ જાય તો કાયમના માટે એ વસ્તુનો ઉપયોગ થતો હોય. તો ઋષિમુનિઓ તત્વજ્ઞાન મેળવતા હતા અને વેદોની અંદર એ તત્વનું જ વર્ણન કરેલું છે. જ્યારે ઈશ્વરીય તત્વ શું છે, ભગવાન એટલે શું છે, તો ભગવાનનું એમણે એક તત્વ શોધી કાઢ્યું કે ભગવાન તો અવિનાશી છે, નથી જન્મતા, નથી મરતા. ગીતાની અંદર પણ એનું વર્ણન કરવામાં આવેલું છે. તે એમણે અનુભવ કરી લીધો. દાખલા તરીકે પવન આવે તો આપણે પવન આવે તો અનુભવ થાય છે, પાન હલે, ઝાડ હલે, બાકી આપણે પવનને દેખી શકતા નથી. એવી રીતે ઈશ્વરીય તત્વ બી એવું છે. અગ્નિ તત્વ, વાયુ તત્વ, જળ તત્વ, પૃથ્વી તત્વ, આકાશ તત્વ, આ તત્વનો અનુભવ કરવો જોઈએ એમ. એટલે આગલા ઋષિમુનિનું જ્ઞાન એવું કે છે, અથવા વેદોનું જ્ઞાન કે ભાઈ તમે તત્વને ઓળખી લો. આત્મા તત્વ શું છે, જીવ તત્વ શું છે. કંઈક આપણે કાર્ય કરતા હોય તો એ શાના માટે કરીએ છીએ એનું મતલબ મેન ટોપિક સમજી લેવો જોઈએ. કોઈ બી વસ્તુ હોય, દાખલા તરીકે આપણે રામદેવજી મહારાજનો પાઠ પૂરતા હોય કે પાઠ પૂર્યો હોય તો શા માટે પૂરીએ છીએ રામદેવજી મહારાજનો પાઠ, એનો અર્થ સમજવો પડે. આપણે કોઈ ભજન ગાતા હોય તો ભજન શા માટે કહીએ છીએ એનો અર્થ સમજવો જોઈએ. જો એનો અર્થ સમજાઈ જાય, એની અંદર દાખલા તરીકે આપણે એક દીવો પ્રગટાવીએ છીએ, કોઈ બી દેવનો હોય, માતાજીનો હોય, હનુમાન દાદાનો, રામદેવનો, પાધીજીનો, શંકર ભગવાનનો હોય કે રામનો હોય, કૃષ્ણનો હોય, તો જ્યારે દીવો આપણે જે કરતા હોય ત્યારે એની અંદર રૂનો ઉપયોગ કરતા હોય. એ કોઈ બી દેવનો દીવો કરતા હોય તો રૂનો ઉપયોગ કરીએ છીએ. તો રૂ એક તત્વ છે. રૂ એક તત્વ બન્યું, કારણ કે કોઈ બી દેવનો તમે દીવો કરો તો અંદર રૂ વપરાય છે. એટલે દરેક દેવોની અંદર તત્વરૂપે શક્તિ એક જ સમાયેલી છે. એટલે આ માણસને તત્વનું જ્ઞાન હોવું જોઈએ કે કોઈ બી પદાર્થ હોય, કોઈ બી પ્રવાહી હોય કે કોઈ બી ઝાડ બીડ વનસ્પતિ હોય,
એ શું કાર્ય કરે, શું કામ કરે છે, આની ઋષિમુનિઓ શોધ કરતા હતા અને વેદોની અંદર આપણને એનું જ્ઞાન આપેલું છે. તો આપણે તત્વદર્શી બનવું જોઈએ અને એ તત્વનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ બી તત્વ, હવે માની લો કે ચલો આપણે ઓટોમેટિક અગ્નિ પ્રગટ થઈએ, કોઈ બી રીતના આપણે અગ્નિ પ્રગટ કર્યો તો દુનિયા એમ કે ભાઈ આ તો આ પદાર્થ વાપર્યો, તે પદાર્થ વાપર્યો, આમ કર્યું તેમ કર્યું, અથવા તો આ કંઈ ચમત્કાર નથી કે કંઈ આ જાદુ નથી, કશું ચમત્કાર નથી, જાદુ નથી, કશું વાપર્યું નથી. તત્વ વસ્તુ ઓળખો તમે. તત્વ શું છે? જે તત્વ એક વસ્તુ છે કે નરસિંહ ભગવાન પ્રહલાદ રાજાએ જીવનની અંદર એક જ વખત થોભલાને બાદ બેડીને એક જ વખત પ્રગટ થયા, વારંવાર પ્રગટ થતા નથી. ચમત્કાર તમે કોને કહો છો? દિવ્ય વસ્તુના દર્શન જીવનમાં તમને એકવાર એનો એક રહીનો દાણો ગાયના શિંગડા પર રહે એટલું જો આપણું મન સ્થિર થાય તો કંઈક ઈશ્વરીઓને કંઈક છે એવું કંઈક પ્રાપ્તિ થાય, વીજળીનો ચમકારો થાય. બાકી બીજું કશું છે એનો અનુભવ કરવાનો હોય છે. જય અલગધણી, જય રામાપીર. નમસ્કાર.